હું બોલ્યો કઈ ખબર તમને નહીં પડી ના. દીર્ઘ નાગા, દીર્ઘ એટલે વધારે, નાગા એટલે નાગો. નાગોનું આયુષ્ય બહુ હોય. 9 નાગ છે બરાબર. તક્ષક, શેષનાગ, કાલિયાઈ, પદ્મનાભમ, રુદ્રાક્ષ, અંબર. સૌથી મોટા શેષનાગ. એ 9 નાગ છે. 9 નાગની માતા છે મનસા દેવી. એની બેન છે પાછી મનસા દેવી. એની બેને ગરુડ દેવને મમ્મીને દાસી બનાવી દીધેલા 9 નાગની માતાએ. એટલે એક ઈંડું ફોડ્યું, ગરુડની માએ. એમાંથી અરુણ નીકળ્યો, કાચો બચારો. ઈંડું કાચું તોડો તો છોકરા કેવા આવે? કાચો અડધું શરીર લઈને આવ્યો. તો માં તારે આટલી ઉતાવળ કરવાની ક્યાં જરૂર હતી? એમને રહેવા દેવાના હતા ને. એ જતો રહ્યો. એ સૂર્યનો સારથી થયો. સૂર્યનો સારથી અરુણ. પછી ઈંડામાંથી અવાજ આવ્યો કે હું જ્યાં સુધી હવે ના કહું માં ત્યાં સુધી તું મને તોડતી, હું આવીશ ખરા બહાર. એટલે બહાર આવ્યો એટલે તરત જ મોટી પેલી પાંખો પકડાઈ. એ કોણ? ગરુડ. એટલે સાપ ગરુડને બનતું, કારણ કે એની માને દાસી બનાવેલી છોડી નથી. એટલે ગરુડનો મોટામાં મોટો દુશ્મન શું? હગા માસીના છોકરા. એ જમાનામાં દુશ્મન હતા, એ આજે છે એવું નહીં. બરાબર. એટલે સાપ જોવે ને, સાપને ગરુડ એટલે આકાશમાંથી આવે, ઊંટ આવે. એનો મુખ્ય ખોરાક જ સાપ. બરાબર. તો દીર્ઘ નાગા, નાગોનું આયુષ્ય બહુ હોય. નવરાત્રિમાં આપણે આવે છે 9 મે 9 કુલ